કમ્પ્યુટરમાં નવા ફોન્ટ ઇન્સ્ટોલ કરવા માટે આપણી પાસે ફોન્ટ જે જગ્યાએ સેવ કરેલા હોય તે જગ્યાએ જાઓ. દાખલા તરીકે માય કમ્પ્યુટર ઉપર ડબલ ક્લિક કરી ડી ડ્રાઈવમાંથી મારી પાસે ટર્મિનેટર 2ના ફોન્ટ છે. હું આ ફોન્ટ ઇન્સ્ટોલ કરીશ. તો તે ફોલ્ડર ઉપર ડબલ ક્લિક કરી ફોન્ટને સિલેક્ટ કર્યા બાદ રાઈટ ક્લિક કરી કોપી આપો અને ડ્રોપડાઉન લિસ્ટમાંથી સી ડ્રાઈવ સિલેક્ટ કરો. તેમાં આવેલ વિન્ડોઝ ફોલ્ડર ઉપર ડબલ ક્લિક કરો. હવે તેમાંથી ફોન્ટ ફોલ્ડર ઉપર ડબલ ક્લિક કરી એડિટ મેનુમાંથી પેસ્ટ આપો, જેથી ફોન્ટ ઇન્સ્ટોલ થઈ જશે. હવે તેને ક્લોઝ કરો.